છો. જરખસિયો જામો હરી પહેરી માથે બાંધી પાગ સોનેરી. જરખસિયો જામો હરી પહેરી માથે બાંધી પાગ સોનેરી. ઘોરે ઠોઠી મન લલચાવતા રે. રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે. રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે. રૂડા લાગો છો હૈડે હાર ગુલાબી ફોર ચિત્ત મારું રોકી રાખ્યું તો રે. હૈડે હાર ગુલામી ફોરે ચિત્ત મારું રોકી રાખ્યું તો રે. ગજરા કાજુ બાજુ મન મારે ભાવતા રે. રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે. રૂડા લાગો છો. કછડી સુંદર કર લઈને ગજગતિ ચાલો હળવા રહી. કનક છડી સુંદર કર લઈને ગજગતિ ચાલો હરવા રહીને. ચીતડું ચોરો છો મીઠું મીઠું ગાવતા રે. રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે. રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે. રૂડા લાગો છો. પ્રેમાનંદ નાથ વિહારી જાઉં તારા વદન કમળ પરવારી. પ્રેમાનંદ નાથ વિહારી જાઉં તારા વદન કમળ પરવારી. તે શુભ બોલાવી તપસમાવતા રે. રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે. રૂડા લાગો છો. રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે. નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. બોલો શ્રી નર નારાયણ દેવની. ભવસંભવભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાની કેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ
સહજાનંદ ગુરુમ ભજે સદા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદીપીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજામાં છો ને બધાય? સરસ. વાલા ભક્તજનો, ઘણા સમય બાદ આવવાનું થયું. ચાતુર્માસ ચાલી રહ્યો છે, એમાંય પવિત્ર ભાદરવો માસ અને એમાંય શ્રાદ્ધ પક્ષના દિવસો ચાલી રહ્યા છે. એમ કહેવાય છે કે આપણી ઉપર ઘણા બધાના ઋણો રહેલા છે, પરંતુ સૌથી મોટામાં મોટું ઋણ હોય તો આપણા માતા પિતાનું છે. કારણ કે એને આપણને જન્મ આપ્યો, પાળી પોષીને મોટા કર્યા. ભાગવતજી તો એમ કહે છે કે દીકરો 100 વર્ષ સુધી મા બાપના પગ ધોઈને પોતાના મસ્તક ઉપર પાણીને ચડાવે ને તોય પણ દીકરો મા બાપના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુ પિતુર ગુરો. જ્યાં સુધી તમારા માતા પિતા હોય ત્યાં સુધી એની સેવા કરવી. પરંતુ હિન્દુ સંસ્કૃતિ એવી છે કે જીવતા તો માતા પિતાની સેવા કરે, પરંતુ ધામમાં ગયા બાદ, મૃત્યુ થયા બાદ પણ એમની જ્યારે તિથિ આવે ત્યારે આ શ્રાદ્ધ પક્ષમાં એના નિમિત્તે ભગવાનના થાળ અને એને નિમિત્તે શ્રાદ્ધ કરતા હોય છે. એમ કહેવાય છે કે જ્યારે
ઔરંગઝેબે શાહજાદાને જ્યારે જેલમાં પૂર્યો, એનો હગો બાપ હતો, તો એને ખાવા માટે એક માટીનું પાત્ર આપેલું. એમાં બરાબર સાંજના સમયે ઓલી ગરમ ગરમ ખીચડી ખાવા માટે આમ ઉપરથી ઘા કર્યો ને એટલે ઓલું માટીનું પાત્ર ફૂટી ગયું. એટલે એ શાહજાદાએ એ માણસ દ્વારા કહેવરાયું કે મારા દીકરાને કહેજો ને કે ખાવાનું જે પાત્ર હતું એ ફૂટી ગયું છે, તો બીજું નવું ખાવા માટે પાત્ર આપે એમ. એટલે ઓલા માણસે જઈને વાત કરી કે તમારા પિતાશ્રીએ આવું કહેવરાયું છે. અને ત્યારે ઔરંગઝેબે શું કીધું ખબર છે? પાત્ર ફૂટી ગયું છે પણ એ ડોહાના હાથ ભાંગી ગયા છે, કહેજો હાથમાં ખાય એમ. એટલે ઓલા માણસે આવીને વાત કરીને ત્યારે શાહજાદા રડતા રડતા એટલું બોલ્યો હતો કે ધન્ય છે હિન્દુ સંસ્કૃતિને કે મર્યા પછી પણ એમની પાછળ પાણી પાવે છે અને તું જીવતા મને ખાવા નથી આપતો એમ. એટલે વાલા ભક્તજનો, અત્યારે શ્રાદ્ધ પક્ષના દિવસો ચાલી રહ્યા છે. તમારા માતા પિતા અને પૂર્વજોની તિથિ આવતી હોય ને તો તે દિવસે ઠાકોરજીના થાળ કરાવજો, હરિભક્તોને રસોઈ આપજો અને એમના નિમિત્તે શ્રાદ્ધ નાખજો. એમ કહેવાય છે કે અહીંયા તમે જે નાખો ને, જે આપો ને, એ જે યોનિમાં હોય ને અહીંયા એ સ્વરૂપે પ્રાપ્ત થતું હોય છે. તો વાલા ભક્તજનો, અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે એટલે અહીંયા 3 દિવસ કથા માટે આવવાનું થયું છે. એમાં ભગવાનની દયાથી આપણા ઘણા વર્ષનો સંકલ્પ અને તમારા બધાની સેવા, ભજન, ભગવાનને પ્રાર્થના સાંભળી અને આપણે ધાર્યું હતું એના કરતાં પણ સારામાં સારી મંદિર માટેની જગ્યા આપણને મળી ગઈ. માનવ જાણે મેં કર્યું કરતલ દૂજો કોઈ, આદરા અધ વચ્ચે રહે મારો હરી કરે શો હોય. માણસ તો સંકલ્પ ઈચ્છાઓ કેટલી કરે છે, પરંતુ જ્યારે સંકલ્પમાં ભગવાન ભળે ને ત્યારે જ કાર્ય પૂરા થતા હોય છે. એમ આપણા બધાના સંકલ્પ તો ઘણા સમયથી હતા, પરંતુ ઘનશ્યામ મહારાજે જ્યારે સંકલ્પ હાથમાં લીધો અને ખરેખર આપણને સારામાં સારી જગ્યા મળી ગઈ. અને એમાંય વાલા ભક્તજનો, ખરેખર તમારી જે શક્તિ હતી એના કરતાં પણ માપ બાર રકમ આપી અને તમે આની અંદર ડોનેશન આપ્યું છે. ખરેખર એ બધા હરિભક્તોને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. અને આજે મારે કહેવું પડે કે સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે મુક્તાનંદ સ્વામીને જ્યારથી અમે જોયા છે ને ત્યારથી એમનો ચડતો ને ચડતો રંગ છે. એમાં કેનેડામાં મેં જ્યારથી સત્સંગ જોયો ને ત્યારથી ચડતો ને ચડતો રંગ છે. ખરેખર તમને બધાને કેટલો બધો ભગવાનનો મહિમા સમજાણો હશે. આ સત્સંગનું તમને કેટલું બધું મહત્વ હશે, ત્યારે જ આટલી બધી સેવા થતી હશે. ઘણા એટલા બધા સુખી શ્રીમંતો હશે કે ઘરે જમીને પણ તમે ડીશ નહીં ઉપાડતા હોય, એને બદલે એવા હરિભક્તો અહીંયા મંદિરમાં જાજરૂ પણ સાફ કરે છે. મહિમા વિના કશું જ ન થાય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને લોયાના 3જા વચનામૃતમાં કીધું કે જેને મહાત્મા જ્ઞાને સહિત ભગવાન અને સંતનો નિશ્ચય થાય તો એનાથી ભગવાન અને સંતને અર્થે શું ન થાય. એમ તમે રણકાર તો દેખો, શું ન થાય. એનો અર્થ શું થયો જશુભાઈ? એને માટે બધું જ થાય. સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે, પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, ગામ ગરાસનો ત્યાગ કરે, બધું જ થઈ શકે.
પણ જ્યારે મહાત્મય જ્ઞાને સહિત જેમ છે એમ ભગવાનનો મહિમા સમજાણો હોય તો, નહીતર તો અમુકને ઘરના છે ને પૂજા કેવી કરતા હોય ખબર છે? બહેનો છે ને બે પ્રકારે પૂજા કરે. એ મંદિર આવે એટલે અમને સમજાઈ જાય કે આને કઈ રીતની પૂજા થઈ છે એમ. ઘણા એના પગ સામે નજર કરે તો પગે ચાંદલો કરેલો એટલે સમજી લેવાનું હારા પત્ની મેળાય છે. અમુકના ગાળ લાલ હોય એટલે સમજી લેવાનું કે માથા ભારે ભટકાઈ ગયા લાગે છે. 10 બાય 10 રૂમ હોય, દરરોજ પત્ની મારતા હોય તોય પણ ઘર છૂટે નહીં. અને એની સામે તમે વિચાર કરો કે માત્ર એક સ્વામિનારાયણ ભગવાને ચિઠ્ઠી લખી અને કોઈ હાલીમુવાલી નહોતા, કોઈ સાધારણ વ્યક્તિ નહોતી, ગામ ધણીઓ હતા. આપણે તો કોઈ ગામ ધણી તો નથી ને. એવા સુખી શ્રીમંતો એક માત્ર સ્વામિનારાયણ ભગવાનની ચિઠ્ઠી મળે અને 18 ગામ ધણીઓ સર્વસ્વનો ત્યાગ કરી અને સ્વામિનારાયણ ભગવાનની પાસે સાધુ થઈને ચાલી નીકળે. આ કોઈ સાધારણ વાત નથી. એટલા માટે આપણે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી ભગવાન કહીએ છીએ. નહીતર ભાગવતજી વાંચો, 100 વર્ષના ઉદ્ધવજીને કૃષ્ણ ભગવાન એમ કહે છે કે મારું જ્ઞાન છે કોઈ પાત્ર વ્યક્તિ હોય એને આપવું છે, તો મારી નજરમાં તમે પાત્ર એક વ્યક્તિ છો, તો તમે ઘરને છોડીને સાધુ થાઓ, મારું જ્ઞાન તમને આપું. અને 100 વર્ષના ઉદ્ધવજી ભગવાનને કહે છે કે પ્રભુ બધું જ થશે, પરંતુ મારાથી ઘર છોડીને સાધુ નહીં થઈ શકાય. અને વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાન કાલવાણી ગામમાં એક સાથે 500 પરમહંસો બનાવે, એક ચિઠ્ઠી લખે અને 18 ગામ ધણીઓ સર્વસ્વનો ત્યાગ કરીને ચાલી નીકળે. એટલા માટે આપણે બધાએ સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી ભગવાન કહીએ છીએ. તો વાલા ભક્તજનો, આજે એક તમારી સમક્ષ કીર્તન ઉપર જે ભગવાન સુજાડે એ કથા વાર્તા કરીશું. કદાચ તમને ઝીલતા આવડે કે ન આવડે ખબર નહીં. 9 પદ છે. સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાડે રે. તેરે કહીએ જે શિક્ષાપત્રી પાડે રે. સતસંગી તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાડે રે. સત્સંગી તો તેને કહીએ જે શિક્ષાપત્રી પાડે રે. નિયમ નિશ્ચય પક્ષ ન મૂકે, નિર્મળ નજરે નિહાળે રે. નિયમ નિશ્ચય પક્ષ ન મૂકે, નિજ નિહાળે. સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાડે રે. સત્સંગી તો તેને કહીએ જે શિક્ષાપત્રી પાડે રે. સર્વોપરી શ્રીજીને જાણે, નિષ્ઠા ન ફરે એની રે. સર્વોપરી તો તેને જાણે, નિષ્ઠા ના ફરે તેની રે. બ્રહ્મ રૂપે પરબ્રહ્મને સેવે,
ધન્ય ધન્ય ભગતિ તેની રે બ્રહ્મ રૂપે તો તેને રે સેવે એને જોઈને પાય લાગે હારે સતસંગી તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાડે રે સત્સંગી તો તેને કહી જે શિક્ષાપત્રી પાડે રે. અહીંયા કવિ એમ કહે છે કે સત્સંગી કોને કહેવાય? તમે બધા સત્સંગી છો? બોલો. ઘરના ના પાડીને મોકલ્યા છે, બોલ્યા ખબરદાર. તમે બધા સત્સંગી છો. તો અહીંયા એમ કહે છે કે શિક્ષાપત્રી પાડે. હમણાં 200 વર્ષ પૂરા થાય છે અને આપણે દરરોજ શિક્ષાપત્રી વાંચીએ છીએ. કેટલાય તો વાંચીને ફાડી નાખીએ છીએ. કેટલી શિક્ષાપત્રીઓ. પણ વિચાર કરવો જોઈએ કે આપણા જીવનમાં શિક્ષાપત્રી કેટલી ચરિતાર્થ કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને જે આજ્ઞા કરી છે કેટલી આજ્ઞાનું આપણાથી પાલન થાય છે. એક આચાર્ય મહારાજનું મેં પ્રવચન સાંભળ્યું હતું. એમાં બહુ સરસ મજાની વાત કરી કે જ્યારે તમારા જીવનમાં દુઃખ આવે ને ત્યારે તમે એકાંતમાં બેસીને વિચાર કરજો કે શિક્ષાપત્રીનો કયો શ્લોક લોપ્યો કે જેને કારણે મારા જીવનમાં દુઃખ આવ્યું. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે શિક્ષાપત્રી પાડે એના જીવનમાં કોઈ દિવસ દુઃખ ન આવે. એ પાલયંતી મનુજાહા સતશાસ્ત્ર પ્રતિપાદિતાન. એ આ લોકમાં સુખી થાય અને પરલોકમાં સુખી થાય. આ સ્વામિનારાયણ ભગવાનનું વરદાન છે. આજની તારીખે પણ જે શિક્ષાપત્રી પાડતો હોય એવો એક પણ સત્સંગી મારી પાસે લાવો કે આ દુનિયાની અંદર એ દુઃખી થતો હોય એમ. અને શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને સહજ રીતે પાલન થાય ને એવી જ આજ્ઞાઓ કરી છે. રાકેશભાઈ, આપણને એમાં કઈ આજ્ઞા કઠણ લાગે છે કયો છે? મહારાજ કે અમારો આશ્રિત હોય અને સૂર્યોદય પહેલા જાગી જવું જોઈએ. તોય આપણે હોનાના નળિયા થાય તો તૂટિયા વળીએ. પછી તો ઘરનાનો મગજ જાય ને એટલે પાણી સાટે. ગમે એટલી રાયડું પાડે તો આ જાગે નહીં. અને અમુક તો ફૂતા જ હારા. સિંહને જગાડો કાને જગાડો બંને સરખું. તે પાણી સાટે ને એટલે આને તો એમ થાય કે મારો દિલ્હીમાં અભિષેક થાય છે. મહારાજ કહે છે કે જાગ્યા પછી ભગવાનનું સ્મરણ કરતા કરતા સ્નાન કરવું અને પછી ભગવાનની પૂજા કરવી. તો આપણે બધા ભગવાનના ભક્ત છીએ તો આપણે બધા પૂજા કરીએ છીએ. ભાઈઓ બહેનો બધા દરરોજ પૂજા કરવી જોઈએ. પૂજા છે ને એ ભગવાનનો આભાર વ્યક્ત કરવા માટેની વિધિ છે. આપણી ઉપર ભગવાનનો કેટલો બધો ઉપકાર છે કયો જાય. દરરોજ સવાર થાય ને સૂર્ય ઉગે પ્રકાશ આપે છે. કોઈ દી આપણી ઉપર બિલ આવ્યું? આપણા ઘરમાં તો થોડીક લાઇટ વાળીએ તો મહિને આટલું $300-400 બિલ આવે. બોલો. અને સૂર્યનારાયણનું બિલ આવ્યું હોય તો આપણે ભરી આપીએ. ગામડામાં થોડાક બિલ આવે ને તો એ શેડા આડાવડા કરી નાખે. બોલો. સૂર્યનારાયણનું બિલ આવતું હોય ને તો આપઘાત કરવો પડે. પવન બોલો. એ તો કોરોના કાળમાં આપણને ખબર પડી કે ઓક્સિજનની આટલી કિંમત છે એમ. ઈશ્વર તો 24 કલાક આપે. કોઈ દી બિલ આવ્યું આપણા ઘરમાં કયો જોઈ? આપણી ઉપર કેટલો બધો ભગવાનનો ઉપકાર છે. તો કમ સે કમ સવાર 5-10 મિનિટ માટે ભગવાનનો આભાર તો વ્યક્ત કરીએ કે ભગવાન અમે રાત્રે સૂતા હતા અને સવારે મને જગાડી દીધો. બોલો. સવારે જાગો જ નહીં, ફરિયાદ કોની પાસે કરવા જાવજો? સવારનો સમય થાય ને જાણે આપણી ઉપર હાથ ફેરવતા હોય ને આપણને જગાડતા હોય ને એવો આપણને અહેસાસ થાય. મેં વાત કરી હતી, એક છોકરો કે મને તો અલાર્મ જગાડે. મેં કીધું કાકા તું જાય પછી તને અલાર્મ સંભળાય. એટલે દરરોજ ભગવાનની પૂજા કરવી જોઈએ.
કપાળમાં તિલક ચાંદલો કરવો જોઈએ. તિલક ચાંદલાના ઘણા બધા ફાયદાઓ છે. એક તો કપાળમાં તિલક ચાંદલો કર્યો હોય ને તો ખોટું કરવા જઈએ ને ત્યારે આપણને સહજ સંકોચ થાય. દાખલા તરીકે અહીંયા તો તમે બારે લારીઓ ખાવા નહીં જતા હોય, દેશમાં તો લારી હોય પાણીપુરીની, એમાં બેનો પાણીપુરીની એમાં ડૂસ્યું જ્યારે મોઢામાં પાણીપુરી મૂકે તમારા મળે લારીઓ છે અહીંયા કેનેડામાં? હે અહીંયા લારીઓ થઈ ગઈ? હા, અમારા ઇન્ડિયા પિયુષલાલ બધે ઊભું કરી દે. બોલો, પાનના સ્ટોરે ઊભા. તો દેશમાં તો આપણે કપાળમાં તિલક ચાંદલો કરે ને પાણીપુરી ખાવા માટે જઈએ અથવા હોટલમાં જઈએ તો તરત મારા કે એલા સ્વામિનારાયણ હતા ને તમે અહીંયા ખાવા આવ્યા? લો એની ખબર છે સત્સંગી હોય બહાર ન કહે. ભાવનગરની બાજુમાં વલભીપુર ગામ છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાનના ભક્ત, એનું નામ નરસિંહભાઈ, ચુસ્ત સત્સંગી, પૂજા પાઠ કરે, કપાળમાં તિલક ચાંદલો, ગળામાં કંઠી, બહારનું ક્યાંય ખાય નહીં. એમની આસામમાં જોબ આવી, ફોરેસ્ટ ખાતામાં, પોતે એન્જિનિયર. કાંઈક કામ ચાલતું હોય છે એટલે એના 4-5 મિત્રોની સાથે કારમાં પોતે જઈ રહ્યા છે. એમાં રસ્તામાં આતંકવાદીઓ મળ્યા. કીધું એટલે તરત ગાડી એને ઊભી રાખી દીધી અને પછી એને કીધું કે તમે બધા જ છો આમ લાઈનમાં ઊભા રહી જાઓ. ઓલા તો કારમાંથી ઉતરણ લાઈનમાં ઊભા રહી ગયા. પછી આતંકવાદીઓનો ઓલો બોસ હતો ને એને પેલા માણસને કીધું કે બધાને શૂટ કરી દે. એક પછી એક બધાને ગોળી મારી દીધી. ઓલામના કપાળમાં તિલક ચાંદલો હતો ને એને બોસ કહે છે કે એને તું ગોળી ન મારતો. પૂછ્યું કે તારું નામ શું? તો કે મારું નામ નરસિંહભાઈ. ક્યાં રહો છો? એડ્રેસ આપ્યું. તમે વિચાર કરજો કે નરસિંહભાઈને પોતે કારમાં બેસાડી ઘરે ઉતારી અને જતો રહ્યો. કપાળમાં તિલક ચાંદલો કર્યો હતો ને ભગવાને બચાવી લીધો. આટલો તિલક ચાંદલાનો ફાયદો છે. આ તિલક ચાંદલો છે ને લક્ષ્મી નારાયણનું ચિહ્ન કહેવામાં આવે છે, એનું પ્રતીક ગણવામાં આવે છે. ચાંદલો છે એ લક્ષ્મીજીનું પ્રતીક છે અને આ બંને ચરણની ઉપાસના છે. એટલે દરેક વ્યક્તિએ કપાળમાં તિલક ચાંદલો કરવો, ગળામાં કંઠી રાખવી. કંઠીનો પણ બહુ મહિમા છે. એમ કહેવાય છે કે જેના ગળામાં ભગવાનની શરણાગતિની કંઠી હોય ને તો એની અંદર મલિન આત્મા પ્રવેશ કરી શકતો નથી. ભગવાનની શરણાગતિનું આ પ્રતીક હોવું જોઈએ. જે રીતે જે બહેનોના લગ્ન થયા હોય તો એના ગળામાં મંગળસૂત્ર હોય, કપાળમાં સિંદૂર પૂરતા હોય. હવે તો પૂરતા કે ન પૂરતા ખબર નહીં, હાથમાં બંગડિયું હોય. હવે તો અહીંમાં થયું કે આજ પહેલાં તો પતિના નામ પણ નહોત લેતા. બોલો, હવે તો ટપુ અહીંયા આવવું જોઈએ, આ વાસણ પડ્યા છે ઉટકી નાખજે ને. ત્યાં એવો હોય ને કસોટો બાળીને મંડે ઉટેકવા. એમ કહેવાય છે કે જેનું નામ એનો નાશ, એટલે પતિનું નામ લેવાથી એની આયુષ્ય ઓછી થાય. પણ ઘરના કંટાળી ગયો ને આ વહેલો મરે તો સારું એટલે વધારે નામ લે. મરતો હોય તો વહેલો, નડતો. તો અહીંયા એમ કહે છે કે સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાડે રે. ભગવાને આજ્ઞા કરી કે મારો આશ્રિત હોય, સંધ્યાકાળ થાય એટલે બધા જ કાર્યોને છોડીને ભગવાનના મંદિરે આવી અને ઊંચ સ્વરે કીર્તન કરવું. લો, હું સમજુ છું કે તમે અહીંયા દૂર રહેતા હોય, ડેલી આવી ન શકો, તમને ટાઈમ પણ ન હોય, પણ કમસે કમ જ્યારે મંદિરમાં સભા થતી હોય ત્યારે તો પરિવાર સાથે આવવું જોઈએ ને. અઠવાડિયે એકવાર તો ભગવાનના દર્શન કરવા જોઈએ ને. આપણા સંતો તો એમ કહે કે જે દિનમાં હું દર્શન નવ પામું રે
તે દિન વીતે રોઈને રે મારા નૈણા ઠરે છે જોઈને. બોલો, એ સંતોના એવા નિયમ હતા, જેથી ભગવાનનું દર્શન ન થાય ને તો આખો દિવસ રોઈને પસાર થતો. બોલો, આપણને એવું દિલમાં દુઃખ થાય છે કે 24 કલાકનો ભગવાને મને ટાઈમ આપ્યો, 24 કલાકમાં એકવાર ભગવાનનું દર્શન ન થયું મને, એમ આપણા દિલમાં કોઈ દી દુઃખ થયું? અથવા તો અઠવાડિયે એકવાર ભગવાનના દર્શને ન આવવાનું તો આપણા દિલની અંદર કોઈ દિવસ તમને આંસુ આવ્યા આંખમાં? માટે વાલા ભક્તજનો, દર્શનનો ખૂબ મહિમા છે. પછી કહે છે કે નિયમ નિશ્ચય પક્ષ ન મૂકે, નિર્મળ નજરે નિહાળે રે. સત્સંગી એને કહેવાય કે જેની અંદર આ 3 વાના હોય. કેટલા વચનામૃત છે મહારાજ કે જેની અંદર 3 વાના હોય એને પાકો સત્સંગી કહેવાય. પિયુષલાલ, તમે દરરોજ વચનામૃત વાંચો છો કા? નિયમ આપ્યું હતું આપણે એમને. ક્યાં 3 વાના? એક તો નિયમ, પછી નિશ્ચય, પછી પક્ષ. મહારાજ કે જે નિયમ આપ્યા હોય શિર સાટે દ્રઢ કરીને રાખે. કહેતા માથું આપવું પડે તો માથું આપે, પરંતુ લીધેલો નિયમ છે એ છોડે નહીં. એનું નામ કહેવાય નિયમ. પેલા મેંગણી ગામના અભેસી હતા તો એ ગોપાળાનંદ સ્વામીનો યોગ થયો અને એ ભગવાનના ભગત બન્યા. એ પહેલાં તો કેવા હતા બોલો, એના બાપા જીભાઈ ચુસ્ત સત્સંગી, અને આ દીકરો કુસંગને હિસાબે બોલો હિંસા કરે, પશુને મારે, માંસ ખાય. એના બાપાને એટલું દુઃખ થાય. તો એકાદશી આવે ને તો જીભાઈ દીકરાને કહે કે બેટા આજ એકાદશી છે, તું ફરાળ કરજે. તો બોલો જંગલમાં જાય અને કેટલાય પંખીને મારી એની જીભ કાપી ડીશમાં ભરી એના બાપાને કહે કે લ બાપુજી એકાદશી છે ને ફરાળ કરો. લો આવો દીકરો. પરંતુ ગોપાળાનંદ સ્વામીને એના ઉપર દ્રષ્ટિ પડી અને વાલા ભક્તજનો ભગવાનના ભગત બન્યા. પરંતુ કેવા ભગત ખબર છે? દરરોજ સવારે 6 વાગે ધ્યાનમાં બેસી જાય, બપોરે 12 વાગે ઊભા થવાનું. દરરોજનું 6 કલાકનું ધ્યાન. આપણાથી તો 5 માનસી પૂજા નથી થતી. પોતે ગામ ધણી હતા હો. પછી તો ભગવાનના ભગત બન્યા પછી બધું એને છોડી દીધું. બોલો, ભગવાનના ભગત બન્યા પછી આપણામાં કંઈક પરિવર્તન આવવું જોઈએ. શું કીધું? આપણા સ્વભાવ હોય અમુક એવા સ્વભાવ છૂટવા જોઈએ. નકર ઓલા 4-5 મિત્રો વેના હતા ને તો બોલો એક કહે છે કે હું સોમવાર રહીશ, બીજો કહે છે કે હું શનિવાર રહીશ, બીજો કહે છે કે હું મંગળવાર રહીશ. એક બેઠો તો કશું બોલ્યો જ નહીં. તો ઓલા કીધું તું શું રહીશ? એ કે હું હંખડો રહીશ. એ મોટા મોટું વ્રત છે ને. પછી તો દારૂ માટી જે કાંઈ હતું એ બધું છોડી દીધું. કોઈ પણ પ્રકારના વ્યસન નહીં. હવે બરોબર એ જામનગર કાંઈક પ્રસંગને ત્યાં જવાનું થયું અને એ સમયમાં મહેફિલ જામી હોય એટલે દારૂ અરસપરસ પાવામાં આવતા. તો ઓલા અભિષીને દારૂ પાવામાં આવ્યો, આપવા માટે આવ્યા વાલી ગ્લાસ. તો કહે છે કે હું દારૂ પીતો નથી એમ. એટલે જામ સાહેબને કહે છે કે કદાચ અમારા હાથનો નહીં સ્વીકારે, તમે આપશો ને તો તમારો હાથ પાછો નહીં ઠેલે. તો પોતે જામનગરના રાજા ઊભા તે જામ સાહેબ. તો કહે છે કે મારા હાથથી તો તમે સ્વીકારો. જ્યારે બહુ આગ્રહ કર્યો ને ત્યારે અભેસિંહે પોતાની પાસે કટાર હતી કાઢી અને કહે છે કે લ્યો, તમારો હાથ તમારું વેણ પાછું તો નહીં ઠેલું, પરંતુ તમારે દારૂ પાવું હોય ને તો મોઢાથી નહીં જાય, કટારથી આ કાણું પાડીને ત્યાંથી દારૂ રેડો તો શરીરમાં જશે, બાકી આ મોઢાથી નહીં જાય. આનું નામ કહેવાય નિયમ. લો, આપણે તો ઘણા એવા નિયમ લીધા. જ્યારે સંતો આવે ને ત્યારે નિયમ પાણી હાથમાં આપીને હો કે હવેથી બીડી ન પીતા. પાછા થોડાક દી થાય ને તો ચાલુ થાય. બોલો,
આવું તો એક લોટો પાણી ખૂટવાડ દીધું હોય, જેટલા સંતો આવે એની પાસે. તે એકવાર તો એવો હતો ને, તો એને કીધું ભલા માણસ તારાથી પડાવતું નથી, શા માટે તું વારંવાર જે સંતો આવે એની પાસે નિયમ લીધા કરે છે એમ? તો કે સંતો તો રાજી થાય ને કે નિયમ લીધું આને એમ. એવું નહીં ભક્તજનો, એકવાર નિયમ લીધા પછી નિયમ મુકાય નહીં. પછી નિશ્ચય. નિશ્ચયનો અર્થ શું થાય તમને ખબર છે? નિશ્ચયનો અર્થ થાય પાકું કરવું, દ્રઢ કરવું. મહારાજે વચનામૃતમાં એમ કીધું કે આ લીમડાનું વૃક્ષ છે, પછી કોઈ વ્યક્તિ કદાચ હાથમાં તલવાર લઈને એમ કહે કે આ લીમડાનું નહીં પરંતુ આંબાનું વૃક્ષ છે, તો તમે કહો? કદાચ તમે ભયના મારે મરવાના બીકને વાંકે કદાચ તમે ઉપરથી બોલો, પરંતુ તમારો અંતરાત્મા સ્વીકારે નહીં. આપણને આમ કેટલું પાક્કું થઈ ગયું. ગમે એવા ગાઢ નિદ્રામાં તમે સૂતા હોય ને જગાડીને પૂછવામાં આવે કે આ શાનું ઝાડ છે, તો તરત જ તમે કહેશો કે લીમડાનું ઝાડ છે. એમ વાલા ભક્તજનો, સતશાસ્ત્ર અને સંતો દ્વારા આપણને સ્વામિનારાયણ ભગવાનનો એવો દ્રઢ નિશ્ચય થઈ જવો જોઈએ. પછી ગમે એવા શાસ્ત્રો વાંચો, ગમે એની વાત સાંભળો, છતાંય પણ ભગવાનના નિશ્ચયમાં કોઈ દિવસ ડગમગાટ ન થવો જોઈએ. તો એનું નામ નિશ્ચય સાચો કહેવાય. લો, સ્વામિનારાયણ ભગવાન તો વચનામૃતમાં એમ કહે છે કે જેને તમને નિશ્ચય કરાયો હોય અને કદાચ એ વ્યક્તિ સંપ્રદાયમાંથી બહાર નીકળી ગઈ હોય અને એ વ્યક્તિ આપણને આવીને એમ કહે કે એ વખતે મારી ભૂલ થઈ ગઈ, તો આવું નહોતું, તો સમજી લેવાનું કે એનું માથું ફેર્યું છે. બાકી સ્વામિનારાયણ એ તો સર્વોપરી ભગવાન છે. પછી પક્ષ. વાલા ભક્તજનો, વચનામૃતમાં તો મહારાજે પક્ષનો બહુ મહિમા બતાવ્યો છે. મહારાજે તો એમ કીધું કે પંચ મહાપાપ, મોટામાં મોટા 5 મહાપાપ કહેવાય. એ કદાચ તમારા થકી થઈ ગયા હોય ને, પરંતુ ભગવાનના ભક્ત કે સંતનો પક્ષ રાખતા એનું મૃત્યુ થાય તો ભગવાન એ બધાય પાપ ગુનામાંથી મુક્તિ આપી અને એને ભગવાનનું ધામ આપે છે. બોલો, વિચાર તો કરો કે રામાયણની અંદર જટાયુ એટલે ગીધ પંખી. ગીધ પંખી તો તમે જોયું હશે, ઓલા ગામડામાં પશુ મરી જાય ને તો એને ખાવા માટે પંખી આવતા હોય, ગીધ કહેવાય. તો એનું જ્યારે શરીર છૂટ્યું ત્યારે રામાયણ એમ કહે છે કે ગીધ અધમ ખગ આમિષ ભોગી ગતિ દિની જો જાચત જોગી. જ્યારે ગીધે શરીર છોડ્યું જટાયુએ, તો એના શરીરમાંથી જ્યારે જીવ નીકળ્યો તો ચતુર્ભુજ દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને ભગવાનના ધામમાં ગયો. એમ તુલસીદાસજી કહે છે કે મોટા મોટા યોગીઓને જે ગતિ ન મળે, જે પ્રાપ્તિ ન થાય, એ પ્રાપ્તિ જટાયુને થઈ. એનું કારણ શું? કારણ માત્ર એટલું જ કે એને સીતાજીનો પક્ષ રાખ્યો. એને કારણે ભગવાને પોતાનું ધામ આપ્યું છે. માટે વાલા ભક્તજનો, આપણને સ્વયં સ્વામિનારાયણ ભગવાને બાથમાં લઈને પધરાવેલા શ્રી નરનારાયણ દેવની પ્રાપ્તિ થઈ. સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવેલો મૂળ સંપ્રદાય એની આપણને પ્રાપ્તિ થઈ છે ને. માટે વાલા ભક્તજનો, એનું કાયમને માટે પક્ષ રાખજો. મહારાજ તો એમ કહે છે કે કોઈ દિવસ ભગવાનના ભક્તને પાજી પલાવની છાયામાં દબાવવું નહીં, એના વેણ ઉપર વેણ લાવવું, ત્યાં તો માન રાખવું, પરંતુ ભગવાનના ભક્ત કે સંતની પાસે માન ન રાખવું. એમ કહેવાય છે કે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી ફરતા ફરતા કારેલા ગામમાં ગયેલા. તો હવે વૈરાગી એક સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષીલો, તો જ્યાં સ્વામિનારાયણ ભગવાનના સંતોને જોયા ને, તો તરત જ એ સંતોની સામે ગયો અને કહે છે કે તમે અમારા આશ્રમમાં પધારી અમારો આશ્રમ પાવન કરો. પેલા સંતોને તો કાંઈ ખબર નહીં. તે સંતો ગયા
રૂમની અંદર જેવા ગયા ને તો એ વૈરાગીએ દરવાજો બંધ કરી દીધો અને સ્ટોપર મારી દીધી અને એક મોટો છરો કાઢ્યો અને આમ છરો ઘસવા માંડ્યો અને ઘસતો જાય અને બોલતો જાય કે સ્વામિનારાયણના સાધુના નાક કાન કાપવા, સ્વામિનારાયણના સાધુના નાક કાન કાપવા. તે રૂમમાં મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી અંદર અવાજ તો સંભળાય, મોટે મોટેથી બોલતો. બ્રહ્માનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી નક્કી આજ નાક કાન કાપશે. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી આપણે પરિવારને માટે તો કેટલી વાર નાક કાન કાપાયા છે. આ વખતે સ્વામિનારાયણ ભગવાનને માટે નાક કાન કાપતો હોય ને તો પ્રાણ પણ આપવો હોય ને તો ઓછા છે. પરંતુ જેને જેને આશરો તેને તેની લાજ એ ન્યાયે. બરોબર એક રાઘવજી જત ત્યાં ઊંટ ઉપર બેસીને નીકળ્યો અને એના કાને અવાજ અથડાણો. વિચાર કરે છે કે નક્કી સ્વામિનારાયણના સાધુને પૂરી અને એના નાકાન કાપવા માટે છરો ઘસી રહ્યો છે. એ તો ઊંટ ઉપરથી નીચે ઉતરી દિવાલ ટપીને અંદર ગયો. ઓલો છરો ઘસતો હતો ને બે લાફા મૂક્યા, હાથમાંથી છરો પડી ગયો, ત્યાં ત્યાં ગોથું ખાઈ ગયો. પછી ઓલો રૂમ ખોલ્યો અને મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એના દર્શન કર્યા. ઓલો રાઘવજી જાત બંને સંતોને દૂર સુધી મૂકવા માટે ગયો કે સંતો શાયદ ઓલો પાછળ આવીને હજી મારશે માટે તમને દૂર સુધી મૂકવા માટે આવું. અને રાઘવજી જાત બંને સંતોને આમ દૂર સુધી મૂકવા ગયો. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી ઓલા રાઘવજી ઉપર રાજી થઈ ગયા અને કહે છે કે રાઘવજી તું અમને અહીંયા સુધી રસ્તો દેખાડવા માટે આવ્યો છું ને, જ્યાં અંત વખતે અક્ષરધામનો રસ્તો બતાવવા અમે આવશું. અને ઇતિહાસ એમ કહે છે કે જ્યારે રાઘવજીની અંત અવસ્થા આવી છે ત્યારે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈ અને એને તેડવા માટે આવ્યા છે અને અક્ષરધામ આપ્યું છે. નહીં તો એ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત નહોતો. એને સ્વામિનારાયણ નામની કદાચ માળા ફેરવી કે નહીં ફેરવી હોય, પરંતુ માત્ર ને માત્ર એને સંતોનો પક્ષ રાખ્યો ને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને એનું કલ્યાણ કર્યું. પછી કહે છે કે નિર્મળ નજરે નિહાળે રે. સત્સંગી કેવો હોવો જોઈએ? એની આંખ છે ને નિર્મળ હોવી જોઈએ. કોઈ દિવસ ભગવાનના ભક્તના આંખમાં વિકાર ન હોવો જોઈએ. મોટી ઉંમરના તમે જુઓ તો મા સમાન આપણી દ્રષ્ટિ રહેવી જોઈએ. તમારે આપણી સરખા હોય તો મારી બહેન છે. નાની દીકરીને તમે જુઓ તો તરત વિચાર આવવો જોઈએ કે આ મારી દીકરી છે. આવી પવિત્ર ભાવના જ્યારે રહે ને ત્યારે આપણી ઉપર ભગવાન રાજી થાય. નિર્મળ નજરે નિહાળે રે. કોઈ દિવસ આંખમાં વિકાર ન આવવા જોઈએ ભગવાનના ભગતને. આ દેશની અંદર તમે વિચાર તો કરો, ઓલો બારવટીયો જોગીદાસ ખુમાણ, એક બારવટિયાની નજર તો દેખો કેટલી પવિત્ર. એ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા ને આંબરડી ગામનો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જોગીદાસ અમે એવું સાંભળ્યું છે કે કોઈક પરસ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિ થાય ને ત્યારે તમે આંખમાં મરચું આંજો છો. ત્યારે જોગીદાસ ખુમાણ કહે છે કે હા મહારાજ. કાં? તો કહે છે કે મારી માએ છે ને મારું નામ જોગીદાસ ખુમાણ પાડ્યું છે. હું જોગીઓનો દાસ છું અને પરસ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિ થાય અને જો હું એને આવો દંડ ન કરું ને તો જેને નામ પાડ્યું છે ને એ મારી માનું નામ લાજે. એક બારવટીયો વિચાર તો કરો, એની આટલી પવિત્ર દ્રષ્ટિ હોય તો આપણે તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ, સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છીએ. આપણી નજર તો કેટલી બધી નિર્મળ હોવી જોઈએ.
કેટલી આપણી આંખ આમ પવિત્ર હોવી જોઈએ. સર્વોપરી શ્રીજીને જાણે, નિષ્ઠા ન ફરે એની રે. આ છે ને દરેક હરિભક્તોએ જીવનમાં ઉતારવા જેવો આ મુદ્દો છે. જ્યાં સુધી તમને ભગવાનની સર્વોપરી નિષ્ઠા નહીં બંધાય ત્યાં સુધી વચનામૃતમાં મહારાજ કહે છે કે એને ભગવાનના ધામની પ્રાપ્તિ નહીં થાય. એટલા માટે આપણને મળેલા સ્વામિનારાયણ ભગવાન એની ઉપાસના દ્રઢ રાખજો. હું મોટા મહારાજ શ્રી સાથે જ્યારે દુબઈ ગયો ને ત્યારે એક કોલેજમાં સભા રાખવામાં આવી હતી. તો મોટા મહારાજ શ્રી બહુ સરસ વાત કરી હતી કે ભગવાનના ભક્તોએ 2 સિંહાસન ચોખ્ખા રાખવા. એક તો ઘરમાં તમારું સિંહાસન હોય ને ચોખ્ખું રાખવાનું. આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ તો સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ હોવું જોઈએ. રામ ભગવાનના આશ્રિત હોય, જેના જે ઈષ્ટદેવ હોય તો સિંહાસનની અંદર એનું સ્વરૂપ હોવું જોઈએ. પરંતુ અમે તો હરિભગતના ઘરે જઈએ એટલે આમ સિંહાસન સામે પહેલી નજર કરીએ એટલે ખબર પડી જાય કે આને કેટલો ભગવાનનો મહિમા છે અને કેટલી ઉપાસના છે. અમુકના ઘરે તો બાપા જાણે પાર્લામેન્ટમાં સભ્યો બેઠા હોય ને એટલા સ્વરૂપ ગોઠવાઈ ગયા, આપણે નક્કી ન કરી શકીએ કે કોનો ભગત છે એમ. એવું નહીં, સિંહાસન ચોખ્ખું રાખવાનું. ચક્રવર્તી સમ્રાટ હોય ને એનું જે સિંહાસન હોય ને એ ચક્રવર્તી સમ્રાટ સિવાય બીજો ગમે તેવો હોય ને તો એ ન બેસી શકે. એમ જ્યાં સ્વામિનારાયણ ભગવાનનું સ્થાન હોય ત્યાં સ્વામિનારાયણ ભગવાન જ હોવા જોઈએ. એટલો વિવેક તો દરેક આશ્રિતોને હોવો જ જોઈએ. અને બીજું આપણું હૃદયરૂપી સિંહાસન છે ને એને ચોખ્ખું રાખવાનું. જગતરૂપી કચરો ભેરા નહીં કરવાનું, જે તે ખાધા નહીં કરવાનું. તમે તો સારું અહીંયા કોઈ બહારનું ખાતા જ નહીં હોય કાં કે બહારથી લઈને ઘરે ખાઓ છો? બોલો, એક બટેકાવાળું ખાતો હતો હરિભગત, તે ઉપરનું એ કાટનાકનું અંદરનું અંદર ખાતો હતો. તે કોઈકે પૂછ્યું કે આવું કેમ કરે? તો કે સ્વામિનારાયણ ભગવાને કીધું છે ને કે બહારનું ન ખાવું એમ. ભગવાનની ખબર નહીં હોય કે આનો અર્થ આવો કરશે. નિષ્ઠા ન ફરે એની રે. નિષ્ઠા એટલે શું ખબર છે? નિષ્ઠા એટલે મરતા સુધી જે મૂકે નહીં એનું નામ કહેવામાં આવે નિષ્ઠા. તમને જે પકડાઈ ગયું સ્વરૂપ છે એ મરતા સુધી એને મૂકે નહીં અને એના સિવાય બીજે ક્યાંય આસ્થા કે પ્રતીતિ ન આવે તો એનું નામ નિષ્ઠા કહેવાય. શાયદ કોઈ વ્યક્તિ હથેળીમાં ભગવાન દેખાડે ને તોય પણ તમને એને વિશે પ્રતીતિ ન આવવી જોઈએ. બોલો, આ તો ગમે અમુક તો સારા એવા ભગત કહેવાતા હોય પણ નાનો એવું છોકરું બીમાર પડે ને તો ગમે ત્યાં દોરા બાંધવા તૈયાર થઈ જાય, ગમે ત્યાં દાણા જોવરાવવા માટે તૈયાર થઈ જાય. અમુકને આમ લગ્ન થયા અને અમુક સાલ પછી દીકરા ન થાય ને તો કહે કે અમુક ઠેકાણે જાઓ તો હોપારો આપે તો દીકરો થાય, હોપારી આપે તો દીકરી થાય. એમ કે હોપારા આપે દીકરા થતા હોય તો દુનિયાની અંદર કોઈ વાંઝિયા ન રહે. લો તોય હારા હારા ભગત ત્યાં ઉપડે છે. બોલો, વિચાર કરો કે એને શું નિષ્ઠા કહેવાય. જીવનમાં ગમે એવું દુઃખ આવે ને છતાંય પણ સ્વામિનારાયણ ભગવાનને છોડીને ક્યાંય જવાનો વિચાર ન આવે ત્યારે સમજી લેજો કે આપણને સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા બંધાણી કહેવાય. હમ તો એક સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. દેખો તો ખરા, એક વિજાપુર ગામની અંદર અભણ મહિલા વજીબા સ્વામિનારાયણ ભગવાન ખુદ પરીક્ષા કરવા માટે આવ્યા. કેવા કેવા ચમત્કાર ભગવાન બતાવે છે, છતાંય વજીબાને જરા પણ પ્રતીતિ નથી આવતી. એમ જે હોય તે. પછી તો મહારાજ નીકળી ગયા ને અમદાવાદ આવ્યા ને વજીબા દર્શન કરવા માટે ગયા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ ચરણ લાંબા કર્યા, વજીબા
આ ચરણને ઓળખો છો? તો કે ના મહારાજ. તો કે રાતે જે લાંબા થયા હતા ને આ ચરણ હતા. હે મહારાજ તમે હતા? તો કે હા મહારાજ તમારે કેવું તું ગાયડું તો ઓછી દે. મેં કેટલી ગાયડો દીધી મહારાજ કે પ્રાર્થના સાંભળીને કંટાળી ગયા હતા. પણ મહારાજ બહુ રાજી થયા કે અમે આટલા આટલા ચમત્કાર બતાવ્યા છતાંય પણ તમને પ્રતીતિ ન આવી એમ. અને વાલા ભક્તજનો, કદાચ જીવનમાં દુઃખ આવે, તમે સંસારમાં રહ્યા છો, કાંઈ તકલીફ હોય ને બીજે ક્યાંય ન જતા અહીંયા પ્રત્યક્ષ અને પ્રગટ સ્વરૂપે ઘનશ્યામ મહારાજ બિરાજે છે. જે આવીને તમે સંકલ્પ રજૂ કરશો ને 100% ઘનશ્યામ મહારાજ તમારા સંકલ્પ પૂરા કરશે. સાક્ષાત ઘનશ્યામ મહારાજ બિરાજે છે. કેટલાય હરિભક્તોના અનુભવ છે. હજારો હરિભક્તોના મનના જે સંકલ્પ હતા એ ઘનશ્યામ મહારાજે પૂરા કર્યા છે. પણ નિષ્ઠા હોવી જોઈએ. અમુક તો હત્તર ઠેકાણે ચોખા મૂકીને ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે, હે ઘનશ્યામ મહારાજ દયા કરજો. હા દયા કરશું. એક નિષ્ઠા હોવી જોઈએ. જો તમારે પાણી જોતું હોય ને તો જમીનમાં એક ઠેકાણે તમે ખુદા કરો, ખુદા જ કરો. બાકી તો અમુક નિષ્ઠા ન હોય ને 10 ફૂટ ખાડો કરો ને પાણી ન આવ્યું, ચાલો બીજે ઠેકાણે. કદાચ આખા ખેતરમાં 10 ફૂટના ખાડા કરો ને તોય પાણી ન આવે. પણ એક ઠેકાણે તમે ખુદા જ કરો ને, છેલ્લી બાકી પાતાળને તોડીને પાણી આવે. એક ઠેકાણે ખોદો તો એમ એક નિષ્ઠા રાખો તો ચોક્કસ તમારા જે કાંઈ સંકલ્પો હોય ભગવાન પૂરા કરે. બ્રહ્મ રૂપે પર બ્રહ્મને સેવે, ધન્ય ધન્ય ભક્તિ તેની રે. હવે આ વાત તો કેટલી ઊંચી છે. બ્રહ્મ થઈ અને પરબ્રહ્મની ઉપાસના કરવાની વાત કરે છે. આપણે તો ભગવાનની 5 વખત શું એક વખત માનસી પૂજા વ્યવસ્થિત થતી નથી. એમાં બ્રહ્મરૂપ થવાની ક્યાં વાત આવે? કયો હલો, એ તો અયોધ્યા પ્રસાદજી મહારાજ ધ્યાન કરતા હોય, એ બ્રહ્મરૂપ થઈ ગયા હોય, અને ઓલો વીછી ડંખ દે છતાંય પીડા ન થાય, એ ધ્યાન પૂરું થાય અને પાર્ષદને કહે કે જરાક તપાસ કરવો જોઈએ, કંઈક શરીરમાં જીવજંતુ કરડતું હોય એવું લાગે. અને પાર્ષદે જ્યાં જોઈએ ને તો આવો મોટો વીછી, બોલો. અને આપણે તો આમ માનસી પૂજામાં બેઠા હોય ને, મચ્છર બેઠો હોય ને, આમ જે થાપડ મારીને આપણો કાફેલ જાય જ નહીં, મરી જ જાય, બોલો. પછી કહે છે કે ગુણ દ્રષ્ટિથી દોષો ત્યાગે, વિનયને પૂર્ણ વિવેકી રે, માથું જાતા ટેક ન મૂકે, ભક્તિ કરે એકાંતિકી રે. આ બહુ સરસ મજાની વાત આવી. જો ભગવાનના ભગત હોય એને ગુણમય દ્રષ્ટિ હોવી જોઈએ. બધા એમાં ગુણ જોવા જોઈએ. જો દરેક વ્યક્તિમાં ગુણ ને અવગુણ બંને હોય, કોઈ 100% વ્યક્તિ ન હોય. ભગવાન જ એક એવું તત્વ છે કે એની અંદર કોઈ દોષ હોય જ નહીં, બધા ગુણ જ હોય. બાકી ગમે તે વ્યક્તિ હોય એની અંદર થોડા ઘણા અવગુણ હોય, કોઈકમાં વધારે ગુણ હોય તો થોડા ઘણા અવગુણ પણ હોય જ. પરંતુ જેની ગુણમય દ્રષ્ટિ થઈ ગઈ હોય ને એને બધા એમાંથી ગુણ જ દેખાય, બોલો. જેની ગુણમય દ્રષ્ટિ થઈ ગઈ હોય ને એને કેવું થાય ખબર છે? ઓહો, કેનેડાની અંદર કેટલા બધા માણસો છે, એમાંથી રવિવારની સભામાં ઓહો આ કેટલા વહેલા આવી રસોડાની અંદર ભગવાનના થાળ બનાવે છે. આ બહેનો જ્યારે ફરસાણ બનાવવાની વાત આવે ત્યારે ઘરે હજારો કામ છોડીને મંદિરમાં આવી અને ફરસાણની સેવા આપે છે. ઓહો, આ ભગવાનના ભગત આવા કળિયુગની અંદર દરરોજ સવારે પૂજા પાઠ કરે, કપાળમાં તિલક ચાંદલો કરે, બહારનું કાંઈ જમતા નથી, કેવા ધર્મ નિયમ પાળે છે. આવી રીતે બધાની અંદર ગુણ દેખાય. અને અવગુણીઓ હોય એને તમે કદાચ 10 કરોડના બંગલામાં લઈ જાઓ ને તો એ સંડાસ પાસે ઊભો રહીને કંઈ કાંઈ ગંધાઈશ. આ બાજુ મળીને ડ્રોઈંગ રૂમ છે, આ બાજુ કિચન છે, એમ અવગુણ્ય હોય ને એને સંતોમાં અને હરિભક્તોમાં અવગુણ જ દેખાય, બોલો. જો સ્વામિનારાયણ ભગવાને પ્રથમ પ્રકરણનું 6ઠું વચનામૃત છે
એની અંદર મહારાજ કહે છે કે જેને ગુણ લીધાની ટેવ છે તો દિવસે દિવસે સત્સંગમાં વૃદ્ધિ પામે છે, અને જેને અવગુણ લેવાની ટેવ છે એ દિવસે દિવસે સત્સંગમાંથી ઘટતો જાય છે. લો રસાસ્વાદીય દૂધપાક જોયે ને મોઢામાં પાણી છૂટે, તો પછી એને બધું નિયમ મૂકી દીધું. પછી ઓલો કોળી હતો એને નિયમ લીધેલું કે દરરોજ મારે નાહીને પછી જ જમવું. તે બાજુમાં નદી હતી, પાણી સુકાઈ ગયું તો એને નાહવાનું છોડી દીધું. ભગવાન કે આને નિયમ મૂકી દીધો. પછી ઓલો કાછિયો હતો એને નિયમ લીધો કે ડુંગળી લસણ ન ખાવા, પરંતુ બીજું કાંઈ થયેલું નહીં ને તે બજારમાં જ્યાં જોઈએ ને ત્યાં ડુંગળી લસણ જ દેખાય, તો એને ડુંગળી લસણ ખાવાના શરૂ કરી દીધા. ભગવાને વિચાર કર્યો કે વાણિયો બાકી રહ્યો છે. તે ભગવાને ભિક્ષુકનું સ્વરૂપ ધારણ કરીને વાણિયાના ઘરે આવ્યા, ભિક્ષામ દે કરીને ઉભા રહ્યા. તે વાણિયાએ કીધું કે મારું નિયમ છે, હું કોઈને આપતો નથી, તમે અહીંથી જતા રહો. તે ઓલો ભિક્ષુ કહે છે કે મારું નિયમ છે કે જ્યાં હાથ લંબાયો અહીંયા ન આપે ત્યાં સુધી જાતો નથી. એના દીકરાને વાત કરી કે જ્યાં ભિખારીને કહી દે કે મારા બાપા મરી ગયા એટલે એ જતો રહેશે. તો દીકરાએ જઈને વાત કરી કે મારા બાપાને એટેક આવ્યો ને તે ગુજરી ગયા, તું હવે અહીંથી ચાલ્યો જાય એમ. તો કે તારા બાપા મરી ગયા હોય ને તો શમશાને અગ્નિ સંસ્કાર કરવા માટે હું હારે આવીશ. તે પછી તો નનામી બાંધી. મને હજુ એ સમજાતું નથી કે માણા મરી જાય પછી આટલા બધા ટાઈટ કેમ બાંધતા છે, અને પાછા બાંધવા માટેના સ્પેશિયાલિસ્ટ હોય, એ બાંધવાનું જ કામ કરે. હો, બધાને બાંધતા ન આવડે, એ બાંધવાનું જ કામ કરે જીવે ત્યાં સુધી. ખરેખર આમ જોવો ને તો જીવતાને બાંધવાની જરૂર હોય. બાપા કહે કે દીકરા મંદિરે જાય છે તો મંદિર ન હોય, પાનના ગલ્લે ઊભો હોય, સિનેમામાં જઈને બેઠો હોય. ખરેખર એને બાંધવાની જરૂર હોય. પણ મરી ગયા પછી શું ઊભો થઈને ભાગી જવાનું હોય છે, અને કેટલો ટાઈટ બાંધે તમે વિચાર્યું, જોયું તમે? હવે એની નનામી બાંધી, શમશાને લઈ ગયા, ચિતા ઉપર હુવડાવ્યા. દીકરાએ બાપાના કાનમાં વાત કરી, બાબા ઓલો ભિખારી સામે જ ઊભો છે. હો, તો એનો બાપા કહે છે કે એમાં શું વિચાર કરવાનો, અગ્નિ મૂકી દે તમે તારે. ભલે મરી જાઉં પરંતુ મારે નિયમ છે એ નિયમ મૂકવો નથી. બોલો, તે છોકરો જ્યાં અગ્નિ મૂકવાની તૈયારી કરે ત્યાં તો ઓલો ભિખારી હતો ને એમાંથી સાક્ષાત ભગવાન પ્રગટ થઈ ગયા. ઓલાનો હાથ પકડી લીધો ને ઓલાને કે ઊભો થા જોઈ. તમે વિચાર કરો કે પાછું આવું તમે કોઈ નિયમ ન લઈ દેતા. હો, મારો કહેવાનો આશય કે એને નિયમ રાખ્યો તો ભગવાન રાજી થયા એમ.
જો આવા નિયમ ખોટા રાખે તોય ભગવાન રાજી થતા હોય તો ભગવાનને રાજી કરવા માટેને નિયમ રાખે તો એની ઉપર ભગવાન કેટલા રાજી થાય. એટલા માટે નિયમ રાખવો, કોઈ પણ પ્રકારના વ્યસન નહીં રાખવાના. તમારામાં તો સારું કોઈના વ્યસન નથી ને, ગુટકા, તમાકુ, બીડી, સિગારેટ, દારૂ તો તમે કોઈ ચાખ્યો જ નહીં હોય કા, પણ મારા આ બોટલમાં એવું હોય ને આપણને એમ થાય કે આ પીવા જ હોય છે, એટલું આમ સરસ હોય ને. ભગવાનના ભગતને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ. નાનું સુધું નહીં ને. વ્યસન રાખવું હોય તો પૂજા કરવાનું રાખો, વ્યસન રાખવું હોય તો વચનામૃત વાંચવાનું નિયમનું વ્યસન રાખો, વ્યસન રાખવું હોય તો દર રવિવારે ભગવાનના દર્શન અને સભામાં આવવાના નિયમ રાખો. અને વ્યસન છે ને, તમને બધાને ખબર છે કે એક તો રૂપિયાની બરબાદી છે, બીજું શરીરને નુકસાન કરતા છે. કદાચ અત્યારે જુવાની હોય ને ત્યારે વ્યસનીને ખબર ન, પરંતુ જ્યારે ઉંમર લાયક થાય ને પછી એનું શરીર બહુ તૂટે. આજે વ્યસનને કારણે ક્યારેક તમારે કેન્સર વિભાગમાં જોવા માટે જાવ, જે બંધાણી હોય બાપા, જે જડબા તોડી નાખ્યા હોય, ડૉક્ટરો અહીં કાપીને બીજેથી ચામડી લઈને આમ ચોયડી હોય. બોલો, એક વ્યસની બીડીનો એવો બંધાણી કેન્સર થયેલું, મોઢું ખુલે નહીં, લિક્વિડ નાખવા માટે અહીંયા ગળે કાણું પાડીને ત્યાંથી આમ નાખે તો ડૉક્ટર સાહેબ કે સગાવાલામ કોઈક આડાવડા ગયા હોય, બીજા કોઈક જાણીતી પરિચિત વ્યક્તિ હોય ને તો એને કહે કે બીડી હળગાવીને અહીંયા તું મૂક જોઈ. બોલો, હવે મોત દેખાય છે છતાંય પણ એને બીડી પીવી છે. કેવા હરેડ બંધાણી હોય બાપા. સ્વામિનારાયણ ભગવાન છે ને જેતપુર પધારેલા, ગાદીસ્તાન છે ને, કેટલા હરિભક્તો ગયા છો ગાદીસ્તાને? સૌરાષ્ટ્રમાં આવ્યું, તમે જાઓ ને તો સૌરાષ્ટ્રની પંક્તિથી કરજો, જુનાગઢની પંક્તિથી કહેવાય. તો ત્યાં ભાદર નદી છે. તો હવે સ્વામિનારાયણ ભગવાન સંતોની સાથે ત્યાં સ્નાન કરવા માટે ગયેલા. તો એક વ્યક્તિ સ્નાન કરી નદીમાંથી બહાર નીકળ્યો, પઠાણ હતો. તો આમ શરીર આમ ચાંદા પડેલા આખા શરીરમાં. તે સ્વામિનારાયણ ભગવાને જોયું, સંતોએ જોયું, એટલે આ કયા પ્રકારનો રોગ છે કે આખા શરીરમાં આમ ચાંદા પડેલા. એટલે જઈને વાત કરી કે ભાઈ તને આ કયો રોગ થયો છે? જો અમારી પાસે ભજનાનંદ સ્વામી વૈદ છે એમ. તો કહે છે કે આ કોઈ પણ પ્રકારનો રોગ નથી. તો તને આ શું થયું છે? તો કહે છે કે મારા ગુરુ છે ને એવા ક્રોધીલા છે, મગજના એવા ખા. તે કહે છે કે મને કોઈ પણ કામ બતાવે તો એક જ વાર કામ ચીંધવાનું, અને મારો ભૂલકનો સ્વભાવ, જે કામ બતાવ્યું હોય એ કામ હું ભૂલી જાઉં. તો બીજી વાર મારા ગુરુજી મને યાદ ન કરાવે, એક સગડીમાં એક ચીપિયો ગરમ ગરમ રાખે, સીધો મને ચોડી જ દે. તે સ્વામિનારાયણ ભગવાન અને ઓલા સંતો હતા એ કહે છે કે ઓહો, તારો ગુરુ આટલો બધો નિર્દય, તો એને છોડીને તું અમારા ભેગો આવતો રે? દરરોજ ચોખા ઘીના લાડવા ખાવાના, હા લીલા લહેર છે, આવતો રે અમારા ભેગો. એ કે તમારા ભેગો આવું એની ના નહીં, પણ મારા ગુરુ છે ને દરરોજ 200 ગ્રામ ગાંજો આપે, તમે ગાંજો આપશો? તો કે અમારે ત્યાં ગાંજો ન મળે. તો કે તમને સલામ. બોલો, ચીપિયા ખાઈશું પણ ત્યાં રહીશું. વિચાર કરો કે વ્યસનને કેટલો બધો આધીન થઈ ગયો છે માણસ. સામે મોત દેખાય છે છતાં પણ માણસ વ્યસન છોડતો નથી. વ્યસનનો અર્થ સંસ્કૃતમાં થાય છે દુઃખ, વ્યસનનો અર્થ થાય છે પરાધીનતા. કેટલો બધો માણસ વ્યસનને પરાધીન. વિચાર કરો, ગમે એટલી મોટી સભા બેઠેલી હોય પણ એમાં બીડીનો બંધાણી હોય, એવી તલપ લાગે ને એટલે તરત જ કે ઊભો થા, બહાર આવ, ખૂણામાં આવીને મને પી. અને બોલો, વિચાર કરો કે એક આંગળીની બીડી ઓલી 5 મણની કાયા હોય ને એને ઊભો કરે. અને જે રીતે ગદબ જે જોવે અને બકરી જેમ મંડે ને હાલવા, એમાં હાલવા થાય. અને એ ખૂણામાં જઈને બીડી પીવે ને ત્યારે એને શાંતિ થાય. કેટલો આધીન થઈ ગયો વિચાર કરો.
તમે જ બધા ભગવાનના ભગત છો એટલે તમારામાં તો આવી કોઈ કુટેવો હશે જ નહીં એમ હું માનું છું. હવે તો છોડી દેજો. ભગવાનના ભગતને કોઈ પણ પ્રકારનું વ્યસન ન જોઈએ. માથું જાતા ટેક ન મૂકે, ભક્તિ કરે એ કાંતિ કીરે, સત્સંગી તો તેને કહીએ જે શિક્ષાપત્રી પાડે રે. 7 વાગી ગયા ને કરવાનું? ચાલો તારે એક લીટી કરી દો. મદ્ય માંસ અને ચોરી અવેરી વ્યસન સર્વે વિસાયરા રે, ચિંતવન એક શ્રીજીનું રાખે, તાપ ત્રિવિધ નિવાયરા રે. એમ કહે છે કે ભગવાનના ભક્ત જે સત્સંગી હોય એને મદ્ય એટલે શું? દારૂ. દારૂ છે ને એ દાનવોનું પીણું છે, દેવતાનું પીણું નથી. જ્યારે સમુદ્ર મંથન કર્યું ને ત્યારે મદ્ય નીકળ્યું તો કોણ લઈ ગયા હતા? દાનવો લઈ ગયા છે. એમ જે માણસ વ્યસન રાખે છે ને એ માણસ જ ન કહેવાય, એ દાનવ કહેવાય. અને જે દારૂ પીવે ને પછી એને કોઈ પણ પ્રકારનું ભાન ન રહે. બોલો, એક દારૂનો બંધાણી હતો ને તેને બહાર ગામ જવું હતું. તે દારૂ પીને ઘોડા ઉપર બેસીને બહાર નીકળ્યો. તે દારૂ પીધા પછી ઉપર સિગારેટ પીવાની ટેવ. તે ઘોડાને ઊભો રાખ્યો, સિગારેટ પીવી પણ સામેથી પવન આવે ને તો એને કારણે ઓલી સિગારેટ હળગે નહીં. તે એને આમ ઘોડાને ફેરવી નાખ્યો કે પાછળ ઓલો પવન રોકાઈ જાય ને. તે સિગારેટ હળગાવી. હવે ઓલો દારૂનો નશો ચડી ગયો ને તો એને ખ્યાલ ન રહ્યો કે ઘોડો મેં આમ ફેરવો છે ને એને પાછો આમ ફેરવવાનો છે. તો એને તો ઘોડાને ડચકો કર્યો એટલે ઘોડાને એમ કે મારા માલિકને પાછું ઘરે જવું હોય છે. તે ઘોડો તો હાલતો થયો. એમાં ગામનું પાદર આવ્યું એટલે વિચાર કરે છે કે એલા આ ગામનું પાદર મારા ગામના પાદર જેવું જ છે. ગામના પાદરમાં ઝાડવા જોયા તો કે આ આવા જ ઝાડવા છે. ધીમે ધીમે એની શેરીમાં ઘોડો ચાલતો ચાલતો એલા અમારી શેરી એવી જ શેરી છે. તે હવે ઘરે આવ્યો ને તો એના ઘરના અવાજ આવ્યો એટલે સીધા ઘરમાંથી બહાર નીકળ્યા. તે સીધી જ નજર એના પત્ની ઉપર પડી ને એટલે કહે છે કે આ બેનને તો મેં ક્યાંક જોયા હોય એવું લાગે છે. એના પત્નીનો મગજ ગયો આવીને બે લાફા મૂક્યા ને. અને વ્યસન દારૂડિયાનું એવું છે હો, ઊભા મોલને બે મૂકો ને એટલે દારૂ તરત નસો ઉતરી જાય. આ મારો અનુભવ નથી સાંભળ્યું એ હો. તમને એમ કે સ્વામી કોને ફટકારી આવ્યા? પછી હું બોલ્યો ખબર છે? એ કે હું ન સમજ્યો પણ ઘોડો ન સમજ્યો. માણા નો સમજે ઘોડો સમજે. મદ્ય માંસ ચોરી અવેરી. આપણા હરિભગત હોય એને તો દારૂ ન પીતા હોય, માંસ ન ખાતા હોય. પણ વાલા ભક્તજનો, ખાસ તમારા દીકરા દીકરીઓ એને ઘરે એવું સમજાવજો કે આપણે ભગવાનના ભક્ત છીએ. સ્કૂલે જતા હોય તો કે આપણે આવી વસ્તુ હોય ને નહીં ખાવાનું. આનો ભાગ જેમાં આવતો હોય ને એવી વસ્તુ નહીં ખાવાની. એવી છોકરાઓને સમજાવવાનું. નકર હતા તો બાપા જાહેરાત કેવી આવે છે ખબર છે? ઈંડા છે એ તો શાકાહારી છે. શું ઝાડવે પાકે છે? તમને ખબર છે ઈંડું છે એટલે શું છે? એ મરઘી દરરોજ રજસ્વલા થાય છે અને ઈંડું આપે છે. શાસ્ત્રો એમ કહે છે કે રજસ્વલાનું રક્ત પીવાનું જેટલું પાપ લાગે એટલું ઈંડું ખાવાથી પાપ લાગે. કોઈ દી ન ખવાય. આજે હિન્દુના છોકરાઓ ઈંડા ખાતા થઈ ગયા, આમલેટ ખાતા થઈ ગયા, ત્યાં સુધી એને જામલેટ નથી થતી. બોલો, ન ખવાય. આપણે ભગવાનના ભગત છીએ, જગતના જીવ નથી. ઓલો ગોવાળ હોય ને એ પશુને ચરાવવા માટે જાય ને, ગાયું ભેંસુને, તો બપોરનો સમય થાય ને ત્યારે ગાયું ભેંસું છે ને ઘાસ ખાતી હોય અને ઓલો સાથે બાજરાનો રોટલો દૂધ હોય ને એ ખાય. એ સમજે છે કે હું પશુ કરતાં અલગ છું, હું માણસ છું. પશુ ખાય છે મારાથી ન ખવાય. એમ આપણે ભગવાનના ભગત છીએ, જગતના જીવ ખાતા હોય એનો વાત ન કરાય. ચોરી અવેરી. ચોરી એટલે આપણે ક્યાં લૂંટફાટ કરવા જવાના હતા?
પણ કોઈની માલિકીની વસ્તુ હોય એને પૂછ્યા વિના ન લેવાય. જો પૂછ્યા વિના લઈએ ને તો એ ચોરી કરી કહેવાય. તે વિચાર તો કરો કે ઓલા દુષ્કાળના સમયમાં ઓલા લોયા ગામના ઘેલા ભગત સુરત કમાવા માટે જતા હતા. હવે રસ્તામાં કોઈક જાન ગયેલી ને તો ઓલો સોનાનો તોડો પડી ગયેલો. તે ભગતની નજરમાં આવ્યું. પાછળ એના પત્ની ચાલ્યા આવતા હતા અને ભગત આગળ હતા. તો એ સોનાનો તોડો જોઈએ એટલે વિચાર કરે છે કે સ્વામિનારાયણ ભગવાને તો એવું કીધું છે કે પડેલી વસ્તુ કોઈને હાથ ન લેવી. શાયદ હું તો નથી વસ્તુ લેતો, પણ પાછળ મારા પત્ની, દુષ્કાળનો સમય, એ સમયને ખાવાના પણ સાસા હતા, એવી એની કઠિન પરિસ્થિતિ હતી. એટલે શાયદ મારા પત્નીની નજર બગડે નહીં, સોનાનો તોડો લઈ લઈને તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાનો લોપ કર્યો કહેવાય. એટલે ભગતે એના ઉપર માટી વાળી દીધી કે એ ઘરેણું એની નજરે ન ચડે. પણ પાછળ એના પત્ની ચાલ્યા આવતા હતા, એની નજર હતી કે ભગતે આમ કહે કે માટી વાળીશ. આગળ જતા ભેગા થયા એટલે કહે છે કે તમે શું કર્યું હતું? તો કહે છે કે સોનાનો તોડો દાગીનો પડ્યો હતો, તારી નજર ન બગડે ને એટલા માટે એના ઉપર મેં માટી વાળી દીધી. ત્યારે ઘેલા ભગતના પત્ની કહે છે કે પતિદેવ, ધૂળ ઉપર ધૂળ શું વાળીશ? તમે એને હોનું માનો છો? હું તો જ્યારથી સ્વામિનારાયણ ભગવાનની આશ્રિત બનીને સ્વામિનારાયણ ભગવાન મળ્યા ને ત્યારથી પારકી વસ્તુને ધૂળ જ માનું છું. એમ સલામ કરવા પડે એના પત્નીને. ચોરી, અવેરી, અવેરી એટલે વ્યભિચાર. વાલા ભક્તજનો, એ મોટામાં મોટું પાપ છે. પોતાની પત્ની સિવાય ઇતર એવી જો દ્રષ્ટિ થાય તો વ્યભિચારનું પાપ લાગે છે, એમ શાસ્ત્રો કહે છે. લો, વ્યસન સર્વે વિષાયરા રે, ચિંતવન એક શ્રીજીનું રાખે, તાપ ત્રિવિધ નિવાયરા રે. 3 પ્રકારના તાપ કહેવાય છે. તમને ખબર છે? આધિ, વ્યાધિ ને ઉપાધિ. આધિ એટલે મનનું દુઃખ. શાયદ તમે ડોલરની પથારી કરીને સૂતા હોય, પરંતુ મનનું દુઃખ હોય ને તો રાતે ઊંઘ ન આવે. ગમે એટલું તમે એસી, શાયદ દિવાલો ટાટી થાય, પરંતુ તમારું હૈયું ટાટું ન થાય. એને આધિનું દુઃખ કહેવાય. વ્યાધિ એટલે શરીરના રોગ. શરીરમાં જે રોગ થાય ને એને વ્યાધિ કહેવાય. તમને ખબર છે? શાસ્ત્રો એમ કહે છે કે રૂવાડે રૂવાડે 2 રોગ છે. આપણા શરીરમાં 3.5 કરોડ રૂવાડા, 7 કરોડ રોગ થયા. બોલો, એ તો ભગવાને દયા કરી. જો જેની અંદર કોઈ પણ પ્રકારના રોગ ન હોય ને તો માની લેજો કે મારી ઉપર ભગવાનની મોટામાં મોટી કૃપા છે. પહેલું સુખ તે જાતે નૈરા. શાસ્ત્રોમાં બિહારીલાલજી મહારાજ કહે, આરોગ્યતા ઉદ્યમ હોય સારો, સતી સુનારી સુતની સેવનારો, કુટુંબમાં સંપ સુમિત્ર ગે. આટલા સંસારમાં સુખ બતાવ્યા. આરોગ્યતા ઉદ્યમ હોય સારો. આરોગ્યતા એટલે કહેતા જેનું શરીર સારું હોય, કોઈ પણ પ્રકારના રોગ ન હોય, એ પહેલું સુખ કહેવાય છે. કરોડપતિ હોય પરંતુ ડાયાબિટીસ થઈ હોય તો ગમે એટલું બનાવ્યું જોઈ જ રહેવાનું. કયો હલો, શું ખાવો છો? ખાખરા. પછી ઉદ્યમ, ધંધો વ્યવસ્થિત હાલવો જોઈએ. એ સંસારમાં સુખ છે. જો ધંધા ન હાલતા હોય તો પછી દુઃખ કઠણાઈ કહેવાય. એટલે તમે સંસારમાં રહ્યા છો ને, મહેનત કરવાની. શું કીધું? ભલે દન બદલે 12 કલાક મહેનત કરવી પડે, પણ વ્યવસ્થિત ધંધા ચાલવા જોઈએ. એક પ્રકારનું સુખ છે. આરોગ્યતા ઉદ્યમ હોય સારું, સતી સુનારી સુત સેવનારી. પછી ઘરનું સારું માણા મળ્યું હોય ને તો એ પણ સંસારમાં એક સુખ કહેવાય છે. પણ સત્સંગી જીવનમાં એવું કીધું છે કે પુરુષના 100 જન્મના પુણ્ય પ્રગટ થાય ત્યારે ધર્મનિષ્ઠાવાળી અને પત્ની મળતી હોય છે. કેટલા? હવે તમે તમારા કેટલા પુણ્ય છે એ તમે અનુમાન કરી લેજો. બોલો, એક ભાઈને સ્ત્રી જોતી હતી તો બાજુમાં તો ત્યાં લેવા માટે ગયા. એ કે સ્ત્રી છે તો કે ઈ બેઠી, ઈ નહીં, ઓલી ગરમ થાય પણ તું આમ જોતો ખરો, ઈ નહીં, ઓલા કપડાની ઘેડ ભાંગે, આમ તું મારા હામો તો જો એક હાડકું હાજુ રવા દીધું.
સતી સુનારી સુત સેવનારો. જો ભગવાન દીકરા આપે એ વાત એક અલગ છે, પરંતુ કયાગરો અને સેવા કરવા વાળો એવો દીકરો હોય તો એ પણ સંસારમાં એક સુખ છે. નકર બાપા અત્યારે તો બાપા કહે દીકરાઓ ક્યાં હાલે, એને જોઈને આપણી તો છાતી ઠરવાને બદલે દુઃખ થાય કે આના કરતાં ભગવાને દીકરા ન આપ્યા હોય તો સારું હતું. સતી સુનારી સુત સેવનારો. પછી કુટુંબમાં સંપ હોવો જોઈએ, એ પણ એક સંસારનું સુખ છે. હો, બે ભાઈ રહેતા હોય ને એકબીજાને બોલવાનો કંઈ વ્યવહાર ન હોય તો કે એ કેવું લાગે. પછી સારો મિત્ર મળવો એ પણ સંસારમાં એક સુખ કહેવાય છે. તો વાલા ભક્તજનો, અહીંયા પણ એમ કહે છે કે 3 પ્રકારના તાપ છે, આધિ, વ્યાધિ, ઉપાધિ. તો આ 3 પ્રકારના તાપ તમારે દૂર કરવા હોય તો ચિંતવન એક શ્રીજીનું રાખે. ભગવાનનું સ્મરણ કરો, ભગવાનનું ચિંતવન કરો, તો આ 3 પ્રકારના સંસારના દુઃખ છે એમાંથી ભગવાન મુક્તિ આપશે. તો વાલા ભક્તજનો, બરાબર 7 વાગી ગયા છે. તમને બધાને તો ખબર તો છે ને, આપણા મંદિરમાં 3 દિવસની કથા રાખી છે. કેટલાને ખબર છે? તમે બધા આવવાના છો કે નથી આવવાના એ કયો પહેલા? હાલો. શુક્ર, શનિ, રવિ આવતા શુક્રવારે શરૂ થશે, શનિવારે અને રવિવારે 5 થી 7 વાગ્યાનો ટાઈમ રાખવામાં આવેલો છે. ઠેઠ હું અમેરિકાથી અહીંયા આવ્યો છું, તો તમારે ઘરેથી અહીંયા આવવું જોઈએ કે નહીં? એટલે તમે બધા આવશો એની ના નથી, પણ આવજો. બાકી તો સંસારમાં રહ્યા છો એટલે સંસારમાં તો કોઈના કામ પૂરા થયા નથી ને થવાના નથી. લો, પિયુષભાઈ કહે છે મારે હમણાં નવરા થઈને ભાઈ મંદિરમાં જ અખંડ ભગવાનનું ભજન કરવું, પણ હવે એ કેદી નવરા થાય? કારણ કે સંસાર છે ને ઊંટના બહેણા જેવો. તમે ઊંટ ઉપર બેઠા છો, ઊંટ ઉપર તમે કદાચ 50 વર્ષ ત્યાં બેઠતા હોય ને, અથવા કોઈ નવો આવીને બેવે ને તો એ ઊંટ હાલે ને એટલે તમારે હલવું જ પડે, નકર રહી જાય ડેબો ઠાઠ. એમ સંસાર છે ને ઊંટના બહેણા જેવો છે, એમાં હલેસા આવ્યા જ કરે સુખ દુઃખના. એટલે ગુણાતીતાનંદ સ્વામી લખ્યું કે કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઈએ આશા રાખવી જ નહીં, કારણ કે સંસારમાં તમારે કામ ખૂટે જ નહીં. પરંતુ વાલા ભક્તજનો, જ્યારે 3 દિવસ સુધી ભગવાનના સાનિધ્યમાં એ વાસુદેવાનંદ બ્રહ્મચારીએ જે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રો સત્સંગી ભૂષણની અંદર 3ય અંશની અંદર લખેલા છે, આપણે 3 દિવસ સુધી ભગવાનના સાનિધ્યમાં સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી અને આપણે વિશેષ ભગવાનનો મહિમા સમજવા માટે 3 દિવસ કથાનું આયોજન કરવામાં આવેલું છે. તો શુક્રવારે પોથી યાત્રાની સાથે જ 5, 5:30 વાગે આપણે કથા ચાલુ કરી દઈશું અને 7 વાગે ત્યારબાદ મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો પરિવાર સાથે ભાઈઓ, બહેનો, દીકરા, દીકરીઓ બધા જ કથા વાર્તાનો લાભ લેવા માટે અચૂક પધારજો, એવી બધા હરિભક્તોને વિનંતી સાથે કથાને અહીંયા વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સ્વામિનારાયણ. સર્વાવતારી સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી પરિવાર, શ્રી કૃષ્ણભંજન દેવ, પૂજ્ય વિશ્વવિહારી સ્વામી, અભિષેક ભગત સર્વે હરિભક્તોને ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. તો સ્વામી આજ સરસ કથામાં રમૂજ સાથે જ્ઞાન આપણને બધાને આપ્યું. ભગવાનનો નિશ્ચય પાકો થાય, ભગવાનની નિષ્ઠા પાકી થાય, અને આપણા ઘનશ્યામ મહારાજ આપણા પર રાજી થાય એવી વાતો સ્વામી આપણને કહી. સ્વામી કદાચ આપણા મંદિર તો બધા હરિભક્તો સ્વામીનું ઓળખ જ છે, કારણ કે સ્વામી અહીંયો ગઈ સાલ 1 વર્ષ સુધી આપણને અહીં રોકાઈને લાભ આપ્યો હતો. સંતો 1 વર્ષ તમારા મંદિરે, આવું અમારું નાનું મંદિર સ્વામી, યુએસમાં તો રોકાય સંતો, મોટો દેશ.
પણ અહીં તો નાના મંદિર હરિભક્તો રવિવારથી રવિવાર આવું, યુએસમાં તો રેગ્યુલર હરિભક્તો આવે હોય છે, કથા વાર્તા થાય. સ્વામી લુઈસવિલ છે, અમે ગયા હતા તે ખાસા બધા અંકલ જ સીધ્યો જવાન છોકરા. સ્વામી કે બને કદાચ ગયા હતા નેશવિલ પ્રતિષ્ઠા, પણ આપણે તો બધા જવાન અંકલ છે આ બધા. તમે સમજ્યા પેલા સિનિયર પણ એકદમ સિનિયર, એટલે બિચારા પેલું લાવતા બધું દિવેટોન બધું આરતી કરવા. સ્વામી અમે ગયા તો લઈને આવ્યા તો અમને એમ થયું કે બાપા રહેવા દો, અમે જ તો નજીક આવીને કરી જઈએ, તમે રહેવા દો, તમે બેહો અમે આપીએ. તો આપણે તો બધા ભાગ્યશાળી છે કે આટલા બધા યુવાનિયાને એટલે સંતો આવે છે, સંતોને બી રુચિ છે કે ભાઈ આપણી આ આવનારી પેઢી સત્સંગ કરે અને આવનારી પેઢી સત્સંગમાં રહે. કારણ કે યુએસમાં અમે છેલ્લી કદાચ નવી યુવાનિયા ઓછા વધ્યા છે, જે સત્સંગમાં રહ્યા એ જો મોટા બધા સિનિયર જ થઈ ગયા છે. આપણે નસીબદાર છે, આપણે રહેશે ને આપણા છોકરોમાં રહેશે. આ ટાબડિયું બેઠ્યો, મારો એકદમ પલોઠી વારીને બેઠો, નિકુંજનો સન છે, હલ્યો નહીં કોઈ બખાડો નહીં, કશી વાર્તા ને ભગવાનની વાતો જેટલી સમજણેલી સમજે છે. મેં કીધું તિલક ચોલ્લો સ્વામીએ કીધું, મેં તિલક ચોલ્લો કર્યો, મને કે ઘેર પેટીમાં છે, એટલે સવાર પૂજાઈ કરતો જ હશે. પણ કેવું લાગે રૂપાળો ને આ આવનારી પેઢી છે આપણી. ટોરન્ટો મંદિરે તો સત્સંગી રહેવાના. તો સ્વામીએ આ વખતે આપણને આવવાનું અહીંયા સ્વામીને કીધું કે સ્વામી અમારા શ્રાદ્ધ પક્ષને ચાતુર્માસમાં સંતોષી નહીં, તમે આવો અને અમને શ્રાદ્ધ પક્ષની કથા કરી આપો. તો અમારા જે એટલા પૂર્વજો બધાના એ હરિભક્તો જે આવે છે એના જે પૂર્વજો હોય એ બધા ધામમાં ગયા હોય, કાં તો જો ગતિ થઈ હોય તો ભગવાન એમને સુખિયા કરે, આપણને બધાને કંઈક અંશે ઋણમાંથી મુક્ત કરે, કાં તો પૂર્વજો આશીર્વાદી. સ્વામી કીધું સ્વામી તમે આવો, 3 દિવસની કથા કરીએ. તો સ્વામીએ તરત જ હા કીધી કે હું આવી જાઉં છું. સ્વામીનો જેટલો આભાર માનીએ એટલું ઓછું, કે સંતોષે નહીં અત્યારે. પણ આપણી બધાની ફરજ એક સ્વામી ફરી આવે એના માટે આપણે આવવું પડે કથામાં. શુક્ર શનિ રવિ 3 દિવસ કથા છે, હજુ 5 થી 7, 5 વાગે શુક્રવારે પોથી યાત્રા છે. એટલે જેટલા યજમાનો આપણે નામ બોલી જાઉં હું લિસ્ટમાં, જે યજમાનો બન્યા છે કથાના, એમને પોથી યાત્રાનો લાવે ને ધામધૂમથી ઉજવવાની જાઓ. તૈયારની કથા બધા નવા લુગડાને તૈયાર થઈને આવજો. પેલો હમણાં પેલું પાટોત્સવ બધો જોવાઈને પાછો મેળ દીધો હોય તો કાઢજો. ઉત્સવ આવ્યો, ભગવાનની કથા, એ ભગવાન આવ્યા, સાધુ આવ્યા, સાધુના દર્શને તો અનંત જન્મના પાપ બળી જાય. અને ના હજી તો યજમાન કરવાના છે ગુરુ. આપણે પેલા વણિયા જેવા નહીં, આપણે તો નિયમ એમને કોઈને દાન નહીં દેવાનો એવો ચાતુર્માસનો નિયમ નહીં કોઈને. ના ના, અમારે ટોરન્ટો તો નહીં સ્વામી, ખૂબ દાન દીધું છે. ભગવાન રાજી ના ઘનશ્યામ મહારાજ એટલી જ સંકલ્પ સિદ્ધ છે કે આપણે બધા ભગવાન રાજી થાય એમ કરીએ છીએ. તો એ બધા યજમાનોને 5 વાગે આવી જજો. પોથી યાત્રાને નીકળશે, જે યજમાનો બન્યા છે એ બધી પોથી યાત્રા બહેનો એમના ઘરવાળા બધા હોય, અહીં 5 વાગે હાજર થઈ જજો. 5 વાગે ચાલુ કરી દઈશું, એટલે 5 વાગે આવી જાઓ તમે. તો પછી કોઈ લેટ પડ્યું હોય તો ઉપાધિ નહીં, ટાઈમે બધા આપણે આવી જજો. એટલે એક તો એ, બીજું સ્વામીનો આજે અહીંયા આપણા તો પધાર્યા છે, તો સ્વામીને ખાસ ભગતજીને પ્રાર્થના કરીએ કે સ્વામીનું હાર્દિક સ્વાગત કરશે. સ્વામીને આપણને આવીને આવા ટાઈમમાં એમને તો લુઈસવિલ છે, બિઝી છે, તો આપણા તો આવીને અને સ્વામીની કથા કરવા બધા જવાનું હોય છે. તો ખાસ તો સ્વામીનું હાર્દિક સ્વાગત કરીએ. સ્વામી સ્વાગત હાથે હાથે પછી તમને પ્રાર્થના છે કે દયાળુ પાછા ફરી કથા કરવા પધારજો. આ વર્ષમાં જ સ્વામી આવજો. આપણે સ્વામીને વાયદો લીધો છે કે સ્વામીને દિવાળી કરવા. ધનુર્માસ ક્યારે છે? હા, અમારે આ વર્ષમાં જોવું ટૂંકમાં. એટલે ભાઈ ગુજરાતી કેલેન્ડર ને ઇંગ્લિશ ખબર નહીં. ધનુર્માસમાં હું સવારે આવતો નહીં, એટલે જે આવતો છે એને ખબર છે ક્યારે છે. આ વખત આવીએ. પિયુષભાઈ જો છે, આ સવારે ઉઠાડજો તો આવીશું. પાકું સ્વામી, તમે આવો. હા ના, કોણ પિયુષલાલ આવું તો આવવાના ને સ્વામી તમે? જો સ્વામી આવતા હોય તો આપણે 30 દાડા આવવાનું. સ્વામી પાકું હોય સભમ 30 દાડા આપણે આવવાનું. સ્વામી આવે બરોબર. આ વખત ફાઇનલ. હવે ચંદ્રમાસમાં સ્વામી આવશે. સ્વામી એના પહેલાં અમારું કામ હતું, ઓક્ટોબરમાં આપણે પતી જાય, દિવાળી પતે. દિવાળીમાં તો સ્વામીને ત્યાં ઉત્સવ હોય. દિવાળી પતે ઓક્ટોબરમાં પતે ને વિરલભાઈ? કઈ તારીખે છે? 22 ઓક્ટોબર. નવેમ્બરની 8મી આપણા તુલસી વિવાહ જો ભાઈ, બધાને ભેગા કહી દઈએ, તાલીઓથી વધાવો. નવેમ્બરની 8મી એટલે ચોય 12 પ્રોગ્રામ ના કરતા. 8મી આપણે ફિક્સ શનિવાર નવેમ્બર 8 ભવાની શંકર મંદિરમાં. ખબર ગઈ સાલ ત્યાં જ કર્યા હતા આપણે. તો તુલસી વિવાહ છે, એટલે યજમાન તો બધા થઈ ગયા છે.
કદાચ યજમાન અમારે મુખ્ય યજમાન ભગવાનના અને માતાજીના માતા પિતા હતા, એમને કંઈક પ્રોબ્લેમ થયો છે, કંઈક એમને કંઈ અટેન્ડ થાય એવું નહીં કેવું, તો નવા બનાવીશું ગુરુ. દિવાળીમાં નવા યજમાન કોઈને ભાઈ ઈચ્છા હોય તો લાભ લઈ લેજો. તુલસી વિવાહમાં તુલસીજીના માતા પિતા અને ભગવાનના માતા પિતાનું ઉત્સવણી ફરી વાર આપણે દિવાળી વખતે કરીશું. પણ અમારે દિવાળી પત્યા પછી ગુરુ સુંદરકાંડ કરવો છે. અમને સુંદરકાંડની કથા કરવી છે, તો તમે અમને એક વીકેન્ડ પાછું ફરી દિવાળી પછી સ્વામી આપજો. તમે અહીં આયોજન કરીએ, હનુમાનજી મહારાજને રાજી કરીએ આ વર્ષમાં. તો આપણે ખાસ એક તો એ પ્રોગ્રામ થશે. એક તો આજની સભાને યજમાન કહી દઉં, એટલે જો ભગતજી ફ્લાયર આ રહ્યું. હા, આજની સભાના યજમાન મુકેશભાઈ કે પટેલ શ્રીજી પ્રસન્નાર્થે, પરમ ભક્ત કિરાત શ્યામભાઈ પટેલ કિરાતના બર્થડે નિમિત્તે, અને રસિકભાઈ એસ પટેલ માતૃશ્રીના શ્રાદ્ધ નિમિત્તે. તો એ 3 યજમાનો તાલીઓથી વધાઈએ. ગઈ વખતની પિયુષભાઈએ સ્વીટ સભા મારી લખાઈ હતી, તો આજ કહો અમે બાસુંદી બનાવરાઈ છે. બનાવી છે ને ભાઈ, તો બાસુંદી લે આજની સ્વીટ સભા છે, પણ એ તો ગઈ વખતે અમે પૂજા કરી લીધી એટલે બેહવાન થતું નહીં. પણ એક તો એ ને બીજા જો ખાસ તો જે શ્રાદ્ધ નિમિત્તેના થાળ આવ્યા છે, આપણે સ્વામી આપણને ટકોર કરી બધાએ શ્રાદ્ધ નિમિત્તેના થાળ કરાવવા ફરજિયાત કરાવવા જોવું, પૂર્વજો રાજી થાય ને. બીજું આ કથાના યજમાન બનજો. એટલે કહું છું આ સાલ પહેલી વાર શ્રાદ્ધની કથા થાય છે આપણે, પહેલી વખત. તો પહેલી વખત આપણા પૂર્વજો નિમિત્તે આપણને પાછળ ભગવાનની કથા બિહારવાનો અવસર મળ્યો, ચાન્સ મળ્યો ને. એ બી $151 આપણે બિહાડ્યું હોય તો એટલામાં બેહ નહીં. અને આવતા શ્રાદ્ધ આવશે એ વખતે હરી ઈચ્છા ફરી કથા થઈ ના થઈ, સંતો હોય ના હોય, આપણને અનુકૂળ હોય ના હોય, ને આપણે હોય ના હોય, પાછા ઘણીવાર આપણું શ્રાદ્ધ થાય તો વરસ દાડો રહ્યો વચ્ચે ગુરુ. ના આપણે બધા 100 વર્ષ જીવવાના ભાઈ. આપણે હવે કીર્તન ગવડાવ્યું હમણાં મહારાજનો નિલય જોડે અંતકાળે આવી સંભાળી લેજો શામળા. આપણે બધાને યાદ હોવું જોઈએ ભાઈ, એ કીર્તન એટલા અદ્ભુત શબ્દો છે. અને આપણું અંતકાળ આવે ચોક પડ્યા હોય તો હું ગાવું. આપણનું તો એક કીર્તન મોઢે નહીં કે નહીં એક પ્રાર્થના મોઢે. આપણે તૈયાર રાખવાનું કે ગમે તારે આવે મહારાજ તો, પણ મહારાજ કે બેટા એક કીર્તન તો શીખવો, તો એ કીર્તન તો પોકાર કર. આપણને કીર્તન યાદ હોવું જોઈએ. ભગવાન આ બધાની આવી રીતે રક્ષા કરી હતી, જોજો વેગળા ઊભા ના રહેતા, હાલ આવજો એવી રીતે આવો ભગવાન. તો આપણને યાદ રહેવું જોઈએ. એટલે આને જોડે ગભરાયું, મને જીવે ચોટ્યું છે. અભિષેક ભગત કી ચમ તમે આ કીર્તન ગભરાયું, કંઈ દુઃખ છે? કહું કીધું ના બાપા ના, સુખની શેરો આવે ઘનશ્યામ મહારાજ પાસેથી. અમને તો ભગવાન આપણે ભગવાનના થઈએ, ભગવાન આપણો થાય. ભગવાન કે એમ કરે, આપણે એના હોય તો. આપણને જો કોઈ હરિભગતનો અવગુણ ભાવ આપણે બધા દાંટીને પગે દુખાય ચાલો પતાવી દઈએ આપણે. હું યજમાન કહી દઉં ફટાફટ, પણ ખાસ બધા કથામાં યજમાન બની જજો. આવો લાભ નહીં મળે ફરી વાર. $151 છે શ્રાદ્ધ નિમિત્તેની કથાના યજમાનની સેવા. એના યજમાન કહી દઉં અનુજભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, રાકેશભાઈ ચૌધરી, રાજુભાઈ પટેલ, પિયુષભાઈ પરમાર, સાગરભાઈ પટેલ, વાસુદેવભાઈ, બાબુભાઈ પટેલ USA, શશિકાંતભાઈ પટેલ એન્ડ ફેમિલી, મહેન્દ્રભાઈ, મૂળજીભાઈ ઠક્કર, મિત્તલ પંડ્યા, નિલેશભાઈ ભાવસાર એન્ડ ફેમિલી, પ્રધાનબેન જીવણભાઈ ચૌધરી, હસ્તે હંસાબેન દિનેશભાઈ ચૌધરી, યશવંત ધવલભાઈ પટેલ અને નીરવભાઈ મિસ્ત્રી. આટલા યજમાનો છે, તાલીઓથી વધારીએ. જે ઓનલાઈને વાપરતા હોય તો 300-400 જણા ઓનલાઈન આપણો વિડીયો જોતા હોય છે, તો જેને ત્યોર એરે બી કરવું હોય તો ફરતો પોકી જાય. તમે આવવાના હોય ના આવવાના હોય, યજમાન બની જજો. અમારે 150 લેવાની એ તો સભામાં લઈશું, પણ આ લાભ નહીં મળે તમને. બીજો થાળના યજમાન કહી દઉં ક્વિકલી. શ્રાદ્ધ નિમિત્તેના થાળના $51 છે. જેને કથાના યજમાન ના બને હોય ને આ તો ફરજિયાત આવે. આપણા બધાના પૂર્વજ તો ગયેલા જ છે ને, તો એક થાળ તો થાય. ઘણીવાર એવું થાય કે ભાઈ મારા કાકા કરે છે ઘરે શ્રાદ્ધ, કાં તો મારા બાપા ઘરે કરે છે, પણ આપણે ભગવાનને દઈશું શ્રાદ્ધ નિમિત્તેનું, તો જે પૂર્વજ જાય આપણને ફળ દેશે. જે કરાઈ ન દે, જે કરાઈને ફળ આવે. તો $51 થાળ છે. એના યજમાન પિયુષભાઈ પરમાર, રાજુભાઈ પટેલ, મિતેશભાઈ પટેલ, અશોકભાઈ ઠક્કરના 4 થાળ છે. રમેશભાઈ પટેલ, સાગરભાઈ પટેલ 2 થાળ છે. રાકેશભાઈ ચૌધરી, જિગ્નેશભાઈ, પ્રવીણભાઈ પટેલ 2 થાળ, પ્રવીણભાઈ પટેલ બેલવેલી 1 થાળ, સુદીપભાઈ
નવતમલાલ પટેલ, રાજેન્દ્રસિંહ ઝાલા, જિગ્નેશસિંહ પટેલ બેલવેલી, વિદ્યાબેન વાસુદેવભાઈ ઠક્કર, પાંચમનો થાળ, નવીનભાઈ ચૌહાણ, જે થાળની તિથિ છે નહીં બોલતો એ તો ભગતજીને તમે કહી દેજો. નવીનભાઈ ચૌહાણ, નીરવભાઈ મિસ્ત્રી, દિનેશભાઈ એમ પટેલ 2 થાળ, વાસુદેવભાઈ બાબુભાઈ પટેલ USA, ધવલભાઈ સોની, શ્રીજી ભરતભાઈ પટેલ, શશિકાંતભાઈ પટેલ એન્ડ ફેમિલી, માણેકલાલ H પટેલ 3 થાળ, પ્રવીણભાઈ K પટેલ, હાર્દિકભાઈ દવે, કિરીટભાઈ પટેલ, ઇલેશભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ B પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ, જલદીપભાઈ પટેલ, પંકજભાઈ K પટેલ 2 થાળ છે એમના, જશ ત્રિવેદી, પરાગ પટેલ, હસુબેન J અમીન, પ્રવીણભાઈ R પટેલ, બાલ મુકુંદભાઈ પટેલ એમના 2 થાળ છે. અને પાછળ કોઈ એક નામ છે કદાચ જિગ્નેશભાઈ પટેલ, કાલે થાળ કાલનો થાળ એમનો છે, ભગતજી વચ્ચે લેજો તમે. આટલા હરિભક્તોના થાળ છે, તાલીઓથી વધાવો. બીજું તો બસ ખાસ આવતા શુક્રવારે આપણે મળીએ બધા, અને શુક્રવારે 5 વાગે પોથી યાત્રા છે ને ભવ્ય ઉત્સવ જ છે. આપણે તો કથા હોય એટલે 3 દાડા જમાવટ કરવાની છે. શુક્રવારે 5 વાગે હાજર થઈ જજો, નવા કપડાં પહેરીને પોથી યાત્રા ફેરવીશું. શનિવાર હોજે પાછા 5 વાગે, અને રવિવાર હોજે આપણે સભાના ટાઈમે, અને રવિવાર પૂર્ણાહુતિ થશે. 3 દિવસ કથાના યજમાનો નહીં પૂજન કરવાનું. વ્યાસપીઠ ઉપર કથા શરૂ થયા પહેલાં આરતીનો લાભ મળશે એમને. તો ખાસ બધા હરિભક્તો નોટ લેજો. બીજું આપણે હવે દશેરા આવે છે એટલે ફાફડા આપણે બનાવ્યા છે. બહારથી બધા ફાફડા લાવતા જશો, જે બહારનું ખાતા છે નહીં ખાતા હોય એના માટે આ થઈ જાય ને બધું. બહારનું ના ખાતા હોય આ તો ખવાય ને, આ તો મંદિરનું થયું. એટલે અહીંયા તમે ફાફડા આપણે પહેલાં તો લિસ્ટ બનાવતા નોંધાઈ દો, એટલે એના એટલા બનાવીએ, પણ આપણે આ વખતે લિસ્ટ બનાવતા નહીં, કારણ કે જે વહેલું એ પહેલું. એટલે અહીંયા આ થોડા બનાવ્યા છે આ વીકે કેટરિંગવાળા બહેનોએ, અને હવે આવતા વીકમાં બની જશે દશેરા પહેલાં. એટલે એ ફાફડા છે બહારથી લેતા નહીં, અહીંથી જ લઈ જજો. અને સારા છે ફાફડા પાછા, એટલે એવું બહાર કરતાં સારા છે. પવિત્ર તો ખરા, બહાર એના એ તેલ 50 વખત ઉકળ્યું હોય, એમાં બન્યા હોય ને જેટલું ગંધવેડો નોસ્યો હોય, એમાં બીજું તળ્યું હોય ને ત્રીજું તળ્યું હોય. આ તો પવિત્રપણે ભગવાને લઈ જઈને ધરાવશો તોય ધરાવાય એવા ફાફડા છે. તો ખાસ બધા ફાફડા લઈ લેજો. ને ઓક્ટોબરની 5મી આપણા ગરબા છે મંદિરના, એની ટિકિટ કાલ છેલ્લો દારો છે, $15 મળશે કાલ સુધી. આજે બધા પિયુષભાઈ જરા હમણાં સભા જમતા બધા ટિકિટો જે ના લઈ ગયા હોય એમને આપી દેજો, ને પૈસા ઓફિસમાં આપતા જજો. કેશ ના લાવ્યો આવતી વખત આપજો, પણ આજે લઈ લો ટિકિટો. બધાને ફરજિયાત આવવાનું છે, તમે નહીં આવો તો લેવાઈશું. ગરબા સ્વામી કર્યા મંદિરના ને ના આવો તો કોને ખવડાવવું અમારે? એટલે બધાને આવવાનું ફરજિયાત છે. જય સ્વામિનારાયણ. યજમાનો આગળ આવજો જનમંગલના પાઠ કરવા માટે, ભગવાનનું પૂજન કરવા માટે. જે યજમાનો છે એ કિરાત શ્યામભાઈ આવજો આગળ. ભાવનાબેન તમે ઓલો પાટલા ઉપર બેસી જાઓ, એમના વતી પૂજન કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય નમઃ. નરનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. પ્રભવે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય